ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગત વર્ષે LLB પાસ થનાર વિદ્યાર્થીઓને 6 મહિના થવા છતાં સનદ નહીં, કોલેજ ખાતે દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગત વર્ષે LLB પાસ થનાર વિદ્યાર્થીઓને 6 મહિના થવા છતાં સનદ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમોને ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી વર્ષ 2024માં કાયદેસર રીતે 3 વર્ષનો કાયદો કોર્સ પૂર્ણ કરેલ છે અને ગ્રેજ્યુએટ થઈ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, તેમજ કોલેજ તરફથી લેવામાં આવતી 1 થી 6 સેમેસ્ટરની ફી તથા સનદના એનરોલમેન્ટ માટે વેરિફિકેશન ફી સાથે 27,500 ભરેલ છે, પરંતુ જ્યારે સનદનું ફોર્મ ભર્યું ત્યારબાદ થોડા મહિના પછી જાણ થઈ કે અમોએ જે કોલેજમાંથી LLB પૂર્ણ કર્યું છે તે કોલેજની બાર કાઉન્સિલમાં માન્યતા નથી, જે કોલેજના સંચાલકો દ્વારા 2012થી કોલેજના ઇન્સ્પેક્શન માટે ફી ભરેલ ન હોવાથી કોલેજની માન્યતા 2012થી પાછી લેવામાં આવેલ છે અને હવે ઇન્સ્પેક્શન તથા પ્રિન્ટ વર્કશનથી ભરવા માટેની પેનલ્ટી સહિતની રકમ ₹33 લાખ જેટલી થતી હોય કોલેજ ભરવા માટે ના પાડે છે। આમ આ કારણે ડિગ્રી મળ્યા બાદ પણ સનદ મળી રહેતી નથી। આ ઉપરાંત હજુ આ વર્ષે પણ SY અને TYના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે। વળી 2012 બાદ પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓને પણ સનદ આપવામાં આવેલ છે, ત્યારે ગત વર્ષમાં જ કેમ આ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે? આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવા સમય અને રૂપિયાનો પણ અભાવ છે, ત્યારે હવે આંદોલન અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। આ આવેદનપત્રની નકલ સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યને પણ આપવામાં આવી છે। હું पठान सरफराज यूसुफ खान रहवासी श्री बदे सल्तोहित पार्क राणपुर नो अभी एक वर्ष पहला 2024 ના અંદર અમે બધા સ્ટુડન્ટોએ LLB ક્લિયર કરીને ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને બાર કાઉન્સિલના અંદર એડવોકેટ તરીકે એનરોલમેન્ટ થવા માટે અમે બધા અરજી કરી છે। તે માટે અમને 2 મહિના પછી અમે ફી ભરી છે 27,500। તો 2 મહિના પછી અમને એ જાણ થઈ કે અમારી કોલેજની માન્યતા જ નથી। 2012 થી લઈને 2024 સુધી કોઈ જાતની ઇન્સ્પેક્શન માટેની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની આવે છે, તે પ્રકારની ફી ભરવામાં આવી નથી, તે માટે અમારી કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે। હવે તે માન્યતા રદ કરવામાં આવેલ છે તેના અંદર અમારું કોઈ સ્ટુડન્ટનું કોઈ કશું નથી, અમે તો કોલેજને પણ ફી ભરી છે, BCA એના અંદર બી એનરોલમેન્ટ માટે ફી ભરી છે, તેમ છતાં અમને સનદ આપવાની ના પાડે છે અને એ લોકો એવું અભિપ્રાય આપે છે કે તમે કોલેજ ન કહો કે એ લોકો તમારી ઇન્સ્પેક્શન અને પેનલ્ટી પેટે 33 લાખ રૂપિયા લગભગ ભરવાના થાય છે, તે પૈસા ભરશે તો તમને એનરોલમેન્ટ તરીકે અમે એડવોકેટ તરીકે તમને અમે અપીલ થવા દઈશું કોર્ટના અંદર। હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે 2012 થી લઈને 2023 સુધી બધા લોકો એડવોકેટને એ લોકો સનદ આપી છે અને તે લોકો બી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને બધી કોર્ટના અંદર એ લોકો પ્રેક્ટિસ કરે છે। હવે 2024 ના અંદર અમે પાસ આઉટ થઈને ગયા તો અમે શું કર્યું છે? અમે ના BCI ને બગાડ્યું છે, ના કોલેજનું બગાડ્યું છે, ના કોઈનું બગાડ્યું છે। હવે કોલેજ પણ એવું અભિપ્રાય આવે છે કે અમારા પાસે પૈસા નથી, અમારા પાસે ગજા પૈસા નથી, અમે ભરીશું કઈથી? એટલે કોલેજે 2012 થી લઈને 2023 સુધી જે ઇન્સ્પેક્શનની ફી ભરવાની હતી તે ભરી નથી। હવે તે પૈસાનો કોઈ હિસાબ નથી એ લોકો પાસે। કેટલા છોકરાઓ? હવે અમે ટોટલ 120 છોકરા અમે પાસ આઉટ થઈને નીકળ્યા છે, એના અંદરથી 60 જેટલા સ્ટુડન્ટ સનદની એનરોલમેન્ટ માટે આવ્યું છે તથા TY અને SY ના સ્ટુડન્ટ બી જે અભ્યાસ કરી રહ્યા છે તેની સંખ્યા ગણો 300 ના આસપાસ લગભગ એની સંખ્યા છે। આટલું બધું થતા છતાં તો પણ એ લોકો SY અને TY ના સ્ટુડન્ટ એવું નહીં કહેતા કે તમને એઝ અ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા માટેની તમને સત્તા નહીં આપે કે કાં તો તમને એડવોકેટ આગળ શું કાર્યવાહી? આગળ અમારી એવી કાર્યવાહી છે કે અમે હાઈકોર્ટ અંદર અપીલ થવાના છે, પણ હાઈકોર્ટ થી અપીલ થશે, ઓર્ડર થશે, એના પર અપીલ થશે, હાઈકોર્ટની ડબલ બેન્ચમાં જશે, ડબલ બેન્ચમાંથી સુપ્રીમ કોર્ટમાં જશે। એટલે આ પ્રોસિડિંગ ના અંદર નીકળતા અમારા ઓલરેડી 6 મહિના તો જતા રહ્યા છે। હવે હજુ અમારા 3 થી 4 વર્ષ જતા રહે એવી સંપૂર્ણ શક્યતા છે। જાણ કરી છે અમે અગાઉ અરુણસિંહ રાણા સાહેબને પણ જાણ કરી છે। અગાઉ અમે અમિત શાહ સાહેબના PA ને કોલ કર્યો હતો પણ અમિત શાહ સાહેબ અમારી મીટિંગ થઈ નથી। અને અભી રિસેન્ટ એક સિનેરિયો છે કે 9 તારીખે અમદાવાદ ગાંધીનગર ખાતે ઓથ સેરેમની કરવામાં આવી છે। કઈ તરીકે કરવામાં આવી છે? જ્યારે 11,000 એડવોકેટ ના અંદર અમારો સમાવેશ જ નહીં થતો, 11,000 એડવોકેટ લાવ્યા કઈથી? કઈ તરીકે આ બધી વાતો કરે છે? હવે એ લોકો આપણા જે મેન મહેમાનો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, એ લોકોને ખાલી ફક્ત સારું બતાવવા માટે 11,000 એડવોકેટને એનરોલમેન્ટ આપ્યો છે, આ આપ્યું છે, તે આપ્યું છે, બધી વાતો જ છે। આ બધી વાતોના અંદર અમે સ્ટુડન્ટો સંઘર્ષ કરવાનું। હવે અમારી 25 વર્ષની ઉંમર થઈ ગઈ છે। હવે આ કિંજલબેન છે, કિંજલબેન ના ફાધર તો ટીવામાં જ ગુજરી ગયા હતા। હવે એ બેન કેટલું સંઘર્ષ કરીને LLB કર્યું કે ચાલો અમે એડવોકેટ બનીશું, આજે એ લોકોનું સપનું તૂટ્યું છે, આજે એ બેન નોકરી પર જાય છે। હવે આવતા કેટલા સપના છે? અમે લેખિતના અંદર આપી છે નોટિસ નો બી અમારા પાસે છે। અમે 9મા મહિનાના અંદર નોટિસના અંદર લીગલ અફેરમેન્ટ ડિપાર્ટમેન્ટ, BCI, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત,
આપણે MSK લો કોલેજ તથા BNSU યુનિવર્સિટી બધામાં અમે આપી ચૂક્યો છે. આ સુધી કોઈ જવાબ જ નહીં આપતા. એટલે અમારે કોર્ટના પગથિયા ચડવા પણ સાહેબ કોર્ટનું પગથિયું છે કે જો કોર્ટનું પગથિયું અમે ચડીશું તો અમારા પાસે એટલા પૈસા નથી કે અમે સુપ્રીમ કોર્ટની 5-5, 6-6 લાખ રૂપિયા ફી ખર્ચીએ. હવે તમારું કામ નહીં થાય તો શું કરશો તમે? હવે અમે કામ નહીં થાય તો એક જ છે કે અમે આંદોલન કરીશું, રસ્તા પર બેસીશું, અને આ બધું કરવાથી પણ અમે ના થાય તો અમે આત્મહત્યા પર અમારે છેલ્લું અમારે એક જ ઉપાય છે કે અમે આત્મહત્યા જ કરવું પડશે. અને તેનું જવાબદાર કોણ રહેશે? આ દેશના આપણા કાર્યકર્તા રહેશે, રાજકારણી રહેશે, કોલેજ રહેશે, BCI રહેશે કે બાર ગુજરાત રહેશે? કોણ રહેશે આનું જવાબદાર?